હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, અત્યારે હું સવારમાં નીકળ્યો છું સુબાવાના લાકડા ભરવા માટે. મિત્રો, ગાડીમાં હું એકલો જ છું. આગળથી મારો મિત્ર આવે છે પુષ્પારાજ. મેં ઝુકેગા નહીં સાલા. તે પુષ્પારાજ આગળ વેઇટ કરે છે. આપણે એને લઈ જવાના છે. મારો રાજ આવી રહ્યો છે. પુષ્પારાજ આવી રહ્યો છે. જોઈ શકો છો, અરીસામાં છે. ટોપી બોપી લગાવીને આવે છે. લાકડા ચોર. આ ખોઈલો દરવાજો. એ લાકડા ચોર, ઓ પુષ્પરાજ, ઓ લાકડા ચોર, ઓ ચોર, બોલ તો ખરો. સવારે ચા પીધા અને નાસ્તા વગર નીકળ્યા છે. એટલે અહીંયા રસ્તામાં નાસ્તો મળતો છે, એટલે રસ્તામાં ઊભા છે. નાસ્તો કરી લે, ત્યારબાદ અહીંથી નીકળીશું લાકડા ભરવા માટે. આ હું ઉઠાઈ લાવ્યો? આ શું છે? હા, આ નાસ્તો કરવા વાગ્યા ત્યાંથી આ હું ઉઠાઈ લાવ્યો? બરાબર, બતા આ જો મરચા ઉઠાઈ લાવ્યો. નાસ્તો કરવા ગયા ત્યાંથી મરચા ઉઠાવી લાવ્યો. પૈસા આપ્યા છે ને તે નાસ્તો કરવા માટે? પૈસા આપીને લાવ્યો ને, એટલે જે બચ્ચા તે બી લઈ જવાનો ને. હે, હા, મારો મિત્રો પુષ્પારાજ નાસ્તો કરવા આવ્યો અને મરચા ઉઠાવી લાવ્યો. હે, કેમ લાવ્યો રે? બપોરે ખાવા જોઈએ. બપોરે ખાવા માટે લઈ આવ્યો. તો મિત્રો, અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે અને આ છે સુબાવળના લાકડા. અને ત્યાં આગળ ગાડી લોડિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આ ખેતરનો રસ્તો છે. આમાંથી કોઈ રસ્તો નથી, ડાયરેક્ટ ખેતરમાંથી આવેલા છે. આ સુબાવળના લાકડા છે. આ લાકડા પણ કાપવાના છે, પણ મિત્ર અહીં ગાડી આવી શકતી નથી. બાજુના ખેતરમાં કપાસ છે અને એક ખેતરમાં તુવેર છે. એ તુવેર સાફ થાય, તુવેર નીકળી જાય પછી જ ગાડી અંદર આવે એવી પોઝિશન છે. એટલે આને જોઈ લઈએ. અમે રસ્તો જોવા માટે આવ્યા છે, પણ રસ્તો મળી રહ્યો નથી. એક રસ્તો બીજો પણ છે, પણ આ નદીમાંથી ગાડી કાઢવી પડે એવું છે. હવે નદીમાંથી ગાડી નીકળે એવી પોઝિશન બી નથી, કારણ કે નદીમાં પાણી છે. તો મિત્રો, હવે આને જ્યાં સુધી કપાસ અને તુવેર ન નીકળે ત્યાં સુધી મેળ પડે એવું નથી લાગતું. જ્યાં આગળ સુબાવળના લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળ આંબલીનું ઝાડ છે. આ જોઈ શકો છો, આંબલીનું થડ. ખૂબ જ મોટી આંબલી છે. મિત્રો, આંબલી પણ લાગેલી છે એકદમ નીચે. આ જોઈ શકો છો આંબલી. આખા ઝાડ પર બહુ બધી આંબલી લાગેલી છે. ખૂબ જ આંબલી લાગેલી છે. મજૂરો જ્યાં સુધી પિકઅપમાં લાકડા ભરી રહ્યા છે ત્યાં સુધી ફટાફટ જમી લઈએ, કારણ કે અત્યારે વાગ્યો છે 1:30 અને આજે ટિફિનમાં આપેલું છે દાળ ભાત. પિકઅપમાં સુબાવળના લાકડા ભરાઈ ગયા છે અને અત્યારે મજૂરો લાકડા બાંધી રહ્યા છે દોરડા વડે ખેંચીને. મિત્રો, અત્યારે નીકળવાના છે અમે. પણ મિત્રો, અહીંયા એક પ્રોબ્લેમ છે. આ જે રસ્તો છે આ ખૂબ જ ખરાબ છે. આ રસ્તાની સાઈડમાંથી પાઇપલાઇનવાળાએ ખોદી નાખેલું છે, એટલે એના લીધે માટી રસ્તા પર આવી ગઈ છે. એટલે આ એક તો ઉપર ચડવાનું છે અને સાઈડમાં માટી છે, એટલે અહીંથી ગાડી કાઢવાની ખૂબ જ ખરાબ છે. ગાડી નીકળી જાય તો સારું. આ જે સામે ટેકરો દેખાઈ રહ્યો છે એ તમને વિડીયોમાં ભલે નીચો દેખાતો હોય, પણ રિયલમાં એ સીધો ચડવાનો છે ઊંચે. તો મિત્રો, અહીંથી ગાડી કાઢવાનું ખૂબ જ મુશ્કેલ છે. આ મંટોળું છે, આ મંટોળાના સાઈડમાં ગાડી ઉતારવી પડે, એટલે આગળનું એક સાઈડનું ટાયર પણ ઉંચકાઈ જાય છે.
સૌથી મોટું જે ટેન્શન હતું તે આ ટેકરાનું હતું. આ ટેકરો ચડી જાય તો સારું, પણ મિત્રો ટેકરો ચડી ગયો છે અને અમે નીકળી આવ્યા છે. અને મિત્રો અત્યારે અમે જઈએ છીએ જેકે પેપર કંપનીમાં. મિત્રો જોઈ શકો છો રસ્તો ખૂબ જ ખરાબ છે. એટલો ખરાબ રસ્તો છે કે એક સાઈડનું ટાયર ઊંચું થઈ જાય, એ નીચે મૂકાય એટલે પાછો બીજો ઉચકાઈ જાય. આવી રીતનો રસ્તો છે, બહુ ખરાબ. આ ડહાને આપણે પુષ્પા ડસાને આપણે ઉતારી દઈએ અહીંયા આગળ, પછી આને રસ્તા પાડી દઈએ એટલે આપણે નીકળીએ. હાય કરી દે, બાય કરી દે, બાય બાય આખી દે. હા બાય બાય. રસ્તો ખૂબ જ ખરાબ છે એટલે આગળ પુષ્પા ડોસાને મોકલ્યો છે રસ્તા પર કાઢવા માટે. જોજો મિત્રો હવે આની હાલત શું થાય છે ગાડીની. આખી ગાડી આમ આમ તેમ થશે. જોજો ચાલ ચાલ. મિત્રો ફાઇનલી ગાડી નીકળી ગઈ છે. આપણે જેકે પેપર કંપની પાસે આવી ગયા છે. ગાડીઓ તો ખૂબ જ છે. આજે નંબર આવશે એવું લાગતું નથી, આવતીકાલે જ આવશે એવું લાગે છે નંબર તો. અરે બાપરે, અરે બાપરે, અરે બાપરે, એટલી બધી ગાડીઓ છે, બાપરે બાપ. देख लो गाइस कितनी गाड़ियां है यहाँ पे. लकड़ी की गाड़ियों से पूरा सिस्टम हैंग हो गया है. મિત્રો જેકે પેપર કંપનીમાં લાકડા ભરીને આવી ગયા છે. જોઈ શકો છો આ સુબાના લાકડા ભરેલા છે. મિત્રો જે બધા કાગળિયા છે કાગળિયા સબમિટ કરાવ્યા છે અહીંયા ગેટ પાસે. એટલે મિત્રો નંબર આવશે આવતીકાલે એમ કીધું. લગભગ 501 જેટલી ગાડી છે વેઇટિંગમાં. એના પછી આપણો નંબર આવશે. આ જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ બહાર ઊભી છે. મિત્રો આ ગાડીઓ પછી આ બધી ગાડીઓ અંદર લઈ લેશે, પછી આપણો નંબર આવશે. ને મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.